અને માફી કેવી માંગે છે? ઢીલી ઢસ. આપણને ખબર પડે કે રેલો આવ્યો છે, એને બોલવું પડશે, નહીં તો ક્ષત્રિય સમાજ પથારી ફેરવી નાખશે. એટલા પૂરતી ફોર્માલિટી, ઔપચારિકતા કરતો એવી માફી માંગે છે. અને માફી કેવી માંગે છે? ઢીલી ઢસ. આપણને ખબર પડે કે રેલો આવ્યો છે તો માફી માંગવી પડશે, નહીંતર ક્ષત્રિય સમાજ પથારી ફેરવી નાખશે. ક્ષત્રિય સમાજ અને ભાજપની આરપારની લડાઈમાં હવે જિગ્નેશ મેવાણીએ પણ ઝંપલાવ્યું છે અને તેમણે ભાજપની ઝાટકણી કાઢી છે. શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હવે વાત એટલી આગળ વધી ગઈ છે કે વાત જે છે તે જોહર સુધી પહોંચી ગઈ છે, પરંતુ ભાજપ હજુ પણ આંખ આડા કાન કરીને બેઠી છે. ખૂબ જ દુઃખની વાત કહી શકાય કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ જે છે તે હજુ પણ યથાવત રાખવામાં આવી છે અને પરસોત્તમ રૂપાલાએ હવે તો ચૂંટણીનો પ્રચાર પણ શરૂ કરી દીધો છે. ત્યારે જિગ્નેશ મેવાણી ખૂબ જ આક્રમક મૂડમાં જોવા મળ્યા અને ભાજપ નેતા પર પ્રહાર કરતા તેમણે શું કહ્યું તે જોઈએ. અને માફી કેવી માંગે છે? ઢીલી ઢસ. આપણને ખબર પડે કે રેલો આવ્યો છે, એને બોલવું પડશે, નહીં તો ક્ષત્રિય સમાજ પથારી ફેરવી નાખશે. એટલા પૂરતી ફોર્માલિટી, ઔપચારિકતા કરતો એવી માફી માંગે છે. બાકી ખરેખર જો ભારતીય જનતા પાર્ટીને એવું હોય કે ના અમારા નેતાએ ખોટું કર્યું છે તો પાડી દો, એને ઘેર બેસાડો, 5 વર્ષ માટે સસ્પેન્ડ કરો. ટિકિટ શેની કાપવાની? ટિકિટ તો કાપવી જ પડે, પણ ટિકિટ કાપવાની સાથોસાથ 5 વર્ષ માટેની રાજકીય કારકિર્દી પતાવી દેવી પડે. ચાલ ઘેર બેસ. પટેલ સમાજનું અપમાન કર્યું, આદિવાસી સમાજનું અપમાન કર્યું, દલિત સમાજનું અપમાન કર્યું, ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું. તું છે ભાઈ કોણ? તું મંગળ ઉપરથી આવ્યો છે? શેની આટલી ચરબી છે? શેનો આટલો પાવર છે? આ ગુજરાતની જનતાએ છાતી ખોલીને બોલવાની જરૂર છે. ડરો નહીં. જિગ્નેશ મેવાણી તમારો ધારાસભ્ય છે, ડરો નહીં, ખુલીને બોલો. આ ક્ષત્રિય સમાજનો સવાલ નથી, ગુજરાતની એક બહેનોના માતાનો સવાલ છે. જો આજે ક્ષત્રિય સમાજનું થયેલું અપમાન એ મુદ્દે તમે નહીં બોલો તો કાલે દલિત સમાજની બેન દીકરીઓ પણ બોલશે, કાલે ચૌધરી અને ઠાકોર સમાજની બહેનોના માતાઓ પર માટે પણ બોલશે. કોઈ પણ રાજકીય નેતા સ્ત્રીઓનું અપમાન કરે એ કોઈ પણ સંજોગોમાં કોંગ્રેસ પાર્ટી અને ગુજરાતની 6.5 કરોડ જનતા ચલાવવાની નથી. એ વાત અમે ડંકાની ચોટ ઉપર કરવા માંગીએ છીએ. તો હવે જોવાનું રહ્યું કે ભાજપ અને ક્ષત્રિય સમાજની આ આરપારની લડાઈમાં કોણ નમતું મૂકશે. તો આ મુદ્દે તમે શું કહેવા માંગો છો તે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.